વચનામૃત ગઢડા પ્રથમ 22. નમો સહુ જીવના સુખકારી, નમો સહુ જીવના સુખકારી, નમો દીનબંધુ દુઃખહારી, નમો દીનબંધુ દુઃખહારી, નમો સહુ જીવના સુખકારી, નમો દાસના ત્રાસ વિનાશ, નમો દાસના ત્રાસ વિનાશ, નમો સહુના આદિ અવિનાશી, નમો સહુના આદિ અવિનાશી, નમો સહુ જીવના સુખકારી, નમો સહુ જીવના સુખકારી. નમો પુરુષોત્તમ સહપાર, નમો પુરુષોત્તમ સહપાર, નમો અક્ષરધામ આધાર, નમો અક્ષરધામ આધાર, નમો નિર્ગુણ સગુણ સ્વામી, ઓ નમો નિર્ગુણ સગુણ સ્વામી, સર્વે ધામ તણા તમે ધામી, સર્વે ધામ તણા તમે ધામી, નમો સહુ જીવના સુખકારી, નમો દીનબંધુ દુઃખહારી, નમો દીનબંધુ દુઃખહારી, નમો સહુ જીવના સુખકારી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા ને પાગને વિશે ફૂલનો તોરો ખોશો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવા તેને વિશે જો
ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે, તથા વાજિંત્ર વગાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાં તે ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા જે હવે કીર્તન ગાઓ. આ વચનામૃતમાં ભગવાનનો ભગત થયો હોય એને આ બંધ બેસે. સ્વામિનારાયણને ભગવાન ન જાણે એને આ વસ્તુ ન બેસે. ત્યારે ગાય છે એ ગાવાનું જે છે અને તાલ છે એ બીજી વસ્તુને રોકી દે છે. જે મૃદંગ છે, સારંગી છે, સરોદા છે, ઢોલક છે, એવા ઘણા વાજિંત્રો છે. એ વાજિંત્રોના તાલ હાથે શબ્દ મળે અને જે વાતાવરણ છે એને મંગળમય બનાવી દે, એટલે એની જરૂર બહુ રહે. ત્યારે શ્રીજી મહારાજ પાસે એટલા ગાનારા હતા, દુનિયાના ભલભલા ગવૈયાઓ એની આગળ પાછા પડતા. મુક્તાનંદ સ્વામી આ ગુલાલ પાથરે ચારે બાજુ પૃથ્વીમાં, અને એમાં સ્વામિનારાયણની મૂર્તિને જોતા જોતા હાથી ચિત્રી આપે, જે આ દુનિયામાં કોઈને એટલા. ત્યારે ભગવાનના ભક્ત હોય જેમ હો ધંધા કરે પણ કામ છે પૈસાનું, અને પૈસા આવ્યા એટલે બધો બંધ બેસે. એમ તમામ જ્ઞાનનો કોઈ પણ ક્રિયાનો સાર છે ભગવાનની મૂર્તિ સામે જોવું. એ હવે મૂર્તિ ઘડીએ ઘડીએ એમ કે મૂર્તિ સામે જોવું, તાર માણસ કે મૂર્તિ સામે શું, આ ઘડનારાને કશું નથી ને, આ ઘડે જ છે ને. અને મંદિરમાં મૂર્તિ પાસે બેહે જ છે ને, શું હારો થઈ ગયો? આ એક સવાલ ઘણા ઊભા થાય છે. ઘણા એમાં યજ્ઞમાં હોય ને મૂર્તિ મૂકી હોય, પણ જે બેહનારા છે તમાકુ મહળતા હોય સામે. હવે આ ધરેને ખાવાના છે તો શું? તો મૂર્તિએ કેમ કાંઈ ન કર્યું એમ સવાલ ઉઠે.
પણ એ ભગવાનના ભગત જ નથી. પહેલી વાત ત્યાં છે. ત્યારે ભગવાનના જે ભગત છે એ મૂર્તિ એ ક્યાંથી આવી, ક્યાં રે, શું કરી શકે, તમામ વસ્તુ જાણ્યા પછી એમાં થાય. ત્યારે અત્યારે કોઈની પાસે એક માણસ હતો તે ભણ્યા વગરનો, પણ વ્યવહાર સારો, એટલે લખવાનું સાધન ગુંજામાં રાખી મેલે. એમાં એક બાઈ હતી, એને કાગળ કંઈ આવ્યો. તે દાડે કોઈ ભણેલું નહીં, ત્યાં ચોરે બેસી રહેલો. તે આ પેલું લખવાનું ગુંજામાં રાખે એટલે બાઈ જાણે કાં તો ભણેલો જ છે, એટલે એને કાગળ આપ્યો. આમ જોયો એને, પણ એકે ઉકલે નહીં કાંઈ એને. ત્યારે એને સાંભળી આવ્યું કે મારા બાપ કહેતા હતા તું ભણ, પણ હું ભણ્યો નહીં. એમ કરીને એને મનમાં દુઃખ થયું. એમાં રડવા માંડ્યો, બહુ જ બહુ રડવા માંડ્યો. ત્યારે બાઈને થયું ગમે તે એક 20 વર્ષનો માણસ મરી ગયેલો હોવું જોઈએ. એટલે બાઈ ઘેર ગઈ રડતી રડતી. એ પુષ્કળ રડી, એટલે મેલ્લાના બૈરા હો ભેગા થઈને પુષ્કળ રડવા માંડ્યા. પેલો ઘરનો ધણી આવ્યો કે ભાઈ છે શું? ત્યાં પૂછતા પૂછતા ગંગાબાને પૂછ્યું તમે કેમ રડ્યા? તો કે ગોવિંદ રડ્યો એટલે હું રડી. તો ગોવિંદ પાસે ગયો, તું કેમ રડ્યો? ભણ્યો નહીં એટલે. ત્યારે સ્વામિનારાયણે પુરુષોત્તમ ન જાણે એને આ મૂર્તિ કાંઈ કરે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ હતા, તેની સામે જોઈને બેસી રહેતા. મેળ બધો ત્યાં જ પાડવાનો છે. અગત્રાયના પર્વતભાઈ ગઢપુરમાં આવ્યા. હવે આ મૂર્તિ સામે જોઈને બેસી રહ્યા. ત્યારે સજી મહારાજે જીવબાને પૂછ્યું પર્વતભાઈ રોટલા ક્યાં ખાય છે? તો કે મારા દરબારમાં જમતા નથી. ત્યારે એના બાઈ ત્યાં હતા. પૂછે કે રોટલા ક્યાં ખાય છે? તો કે મારા ઉતારે આવતા નથી. પર્વતભાઈને ભગવાને પૂછ્યું કે તમે રોટલા ક્યાં ખાઓ છો? કે રોટલામાં શું ખાવું તમારી મૂર્તિ મૂકીને? એનું નામ છે પર્વતભાઈ. ત્યારે એ સામે જ બેસી રહી. આ બેસવાનું માતમ કેટલું છે? એક કૂતરો હતો. સજી મારા સામે જોઈને બેસી રહી અને ભગવાન એને જમવાનું આપે, એ ખાય કૂતરો. પણ બેહી રે મહારાજ સામે જોઈને જોઈને. મુક્તાન સામે એને પગે લાગ્યા કૂતરાને. ત્યારે બધાએ સાધુ કે મહારાજ મુક્તાન સ્વામી કૂતરાને પગે લાગ્યા, કે માણસને લગાય, સાધુને લગાય, હરિભદને લગાય, કૂતરાને શું? નહીં નાવું, નહીં ધોવું, નહીં કશું એને નહીં, કંઠી નહીં. ભગવાને મુક્તાન સ્વામીને પૂછ્યું તમે કૂતરાને પગે લાગ્યા? લખનાર તો દંડવત લખ્યા છે, પણ એને માટે આપણે યોગ્ય ન ગણાય. તમે કૂતરાને પગે લાગ્યા? કે હા મહારાજ. કેમ પગે લાગ્યા? કે તમારા સામું જોઈને બેહી ને તમે એને ખવડાવો, આથી એનું ભાગ મોટું કહ્યું કે એમ માનીને પગે લાગ્યો હતો. એ સામે બેહવાનું જ છે. ત્યારે એ સામે નહીં બેઠેલા કોઈ ભગત નહીં, એટલે મૂર્તિ સામે ન બેહે. ઘણા તો મેં પુરુષ હોય તો કે તમે બધું બાઈનું આપ્યું છે, ખાવાનું બાઈને આપી દેવું હતું ને, તો ભૂખ્યું રહેવું હતું ને. એ દેવો કર્યા કરે એની મેં અને આ ચક્કર બાર્યા કરે ફરે. ત્યારે મૂર્તિ સામે બેસવા, મૂર્તિ સામે બેસવાથી જ બધો ખેલ, બીજે કંઈ નહીં. ભગવાન સ્વામિનારાયણ આમાં બેસી રહે હામે ને હામે જ, તારે કંઈક જોવે, વિચાર કરે. ત્યારે જે બેસવાનું આવ્યું એ જ કિંમતી આવ્યું એની પાસે, એની સામે બેસવાનું.
ત્યારે પ્રેમાનંદ સ્વામીએ ગઢપુરના હરિભક્ત વિશે એટલે ઉત્તમ રાજાના કુટુંબ વિશે લખ્યું છે કે 1000 કામ હોય તો પડ્યા મૂકીને મૂર્તિ સામે જઈને બેસી તારે યાની સામે જોવે છે, જોવે છે તારે જ એની સામે. આ કોર્ટમાં ન્યાય ખાતું હોય, પાંજરામાં ઊભો રાખે, પણ જોવું પડે ન્યાય મૂર્તિ સામે. જો આમ ડફક્યા મારે બીડી હળગાવે તરત જ બીજું થાય કંઈક, જો સામે જ ઊભો રહે, જોવાનું સામે જ. અત્યારે આપણે કોઈ મોટર હાંકે આજના યુગનું યંત્ર, તે જોવું પડે રસ્તા સામે જ. એ કહે છે લુગડુંનો પટ્ટો બાંધી લઉં, ત્યાં તો તારો પટ્ટો હપોજો છૂટી જાય. જોવું પડે રસ્તા સામે જ. એ સામે જોવાનું જે આવ્યું એ કિંમતી આવ્યું. ત્યારે દુનિયા આખી ભજન કરે છે અને કરવાની છે, પણ એ શ્રેષ્ઠ નથી બનવાનો કોઈ, કારણ કે મૂર્તિ સામે વૃત્તિ નહીં. ત્યારે એ સ્વામિનારાયણ ભગવાન શીખવાડે, અને આ સંપ્રદાયમાં દાડામાં 5 વખત ભગવાનની માનસી પૂજા, એ કોઈને ખબર નહીં કેવી હોય. પેલા મોટા પુરુષોએ ક્યાંક આંખ મીચેલી, ક્યાંક આંખ મીચીને પેલું આ બંધ કરીને અંદરનું જોવાનો પ્રયાસ કર્યો, પણ આને હલકાને બેઠું છે. એ આંખ મીચે તો એ કશું, એને આંખ મીચે આમ શું છે જાણતો નથી. એ ખુલ્લી આંખે શું જોવે છે એનો એ જ છે અંદર. એટલે ઘણા આંખ મીચે, એ તો ઘેર પકી ગયો, એમાં નથી આંખ મીચવામાં. જે ખુલ્લી આંખનો વિષય હોય એ કંઈ એમાં વિચારથી બધું બનતું. ત્યારે ભગવાન ભજન કરવાની રીત શીખવાડે. હવે ભગવાન સ્વામિનારાયણના રૂપને બરાબર જેણે જોયેલું હોય, પૂરું શરીર જોયેલું હોય, અને એ પૂરો સ્વામિનારાયણ ભગવાનનો ભગત હોય, પુરુષોત્તમ નારાયણ જાણતો હોય, અને સર્વ દુઃખ સુખના સિંધુ જાણતો હોય, અને સર્વ દુઃખનો નાશ કરનાર જાણતો હોય, એનો આ વિષય આવ્યો. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ છે એની સ્મૃતિ રહે. અત્યારે હોનાની થાળીને હોનાના વાટક્યા હોય, પણ જમવાનું કશું ન હોય, એને શું કરે? એમ લુખા ભજનને શું કરે? એમાં કંઈ છે નહીં, કાંઈ લુખું છે. ત્યારે ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાય ગાય છે, એનું મન પરમેશ્વરમાં જતું નથી, જગતમાં દોટ મૂકે છે. એ કહે છે એ ગાય જ છે બધા. એ ભગવાન કહે છે કે જગતમાં ગાય છે, પણ એના મનમાં શાંતિ. શાંત શું? મન શાંત પડતું નથી, આમાં જાય તો જ પડે. એ આ શબ્દનો મને થોડો અનુભવ છે. આ કેસેટ ઉતારવા જઈએ મેં કોક દાડો શહેરમાં, ત્યારે એ વગાડનારના 2,000 હોય, ધૂન બોલનારના હોય. સ્વામિનારાયણ ગાય, પછી કે લાલજી મહારાજ રૂપિયા લાવો 2,000, તમાકુ લાવો, ગુલવડી લાવો. એ આ કહે છે એને પરમેશ્વરને ઓળખ્યા સિવાય ગાય છે. જેમ આ જાન છે એ કન્યાનું નક્કી થયેલું હોય એની જોડે, પછી જાન જાય 500 માણસની, પણ ત્રાહા જાય બધા, એ નક્કી થયા પછી. પણ છોકરી જો નક્કી ના કરી હોય અને 500 માણસ નીકળ્યા હોય, મોઢે તેલ ચોપડીને, હાજે એનું તેલ બધું હુકાઈ જાય. એ પરમેશ્વરને ઓળખ્યા સિવાયના
પરમેશ્વરના સ્વરૂપમાં ચોટ્યા સિવાયના એ ગાય છે, એટલે એ ગાયેલું કોઈ દાડો એને અડે નહીં. અત્યારે એક છોકરો મરી ગયો હોય 20 વર્ષનો અને 500 બૈરા ગાય, પણ જેનો છોકરો મરી ગયો છે એ કૂટે બીજી જાતનો, અને જેનો છોકરો મરી ગયો નથી એ કૂટે બીજી જાતનું. હોય 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 બસ રાખો, હાલો લ્યો, એ બીજી જાતનું છે. એમ પુરુષોત્તમ નારાયણને ઓળખ્યા વગરનો કોઈ ગાય તો એ એમાં કંઈ છે નહીં, કંઈ હોય પણ નહીં. ત્યારે એ ગાય છે, પણ પરમેશ્વરને ઓળખ્યા વગરના, જાણ્યા વગરના એ ગાય છે, એમાં કાંઈ છે નહીં. ગાય છે એટલું સારું, પણ એથી સારું નહીં. એનું મન ઉલટું વેગ કરે ગાયા પછી પૈસા આવે એટલે. અને ઉતારવાનો હોટલમાં થાય પાછો, એ ભરવાના ધૂન ઉતરાવે ને કઈ થાય નહીં, કઈ એ કહે છે કેટલાય ગાય. અને જે સાંભળે છે એ પણ જો ભગવાનનો ભગત ન હોય એને કોઈ કામનું નથી, બધું હરખું એને તો. ઘડી સ્વામિનારાયણની ધૂન મૂકે અને ઘડીક કહે છે કવાલી મૂકો, એ ઠેકાણા વગરનો. દૂસરું હોને દો કે એમ કે બે ને એક ને એ ભગવાન કહે છે. ત્યારે એ શીખવાડે છે અને એ પ્રમાણે કરશે. હવે ત્યારે એનું મન શાંત, મન રખડ જ કરે છે, કારણ કે રખડતા મનને જોડવાનું છે સ્વામિનારાયણમાં, તો જ ઠેકાણે પડે. એટલે આનું મન ઉલટું રખડતું જ છે, ક્યાંય ચોંટતું જ નથી, ક્યાંય ચોંટે નહીં. મુક્તાનંદ સ્વામીએ તો ધજાની સાથે સરખાયું મનને, ઘડી વાર જંપે નહીં, પવન આવે આમ થયા જ કરે, હાથીનો કાન આમ થયા કરે. એટલે મન છે એ કોનું શાંત પડતું નથી. એ શાંત પડવાનું સ્થાન ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ. ત્યારે મૂર્તિ સામે જ બધા બેઠેલા છે, કામી, ક્રોધી, લોભી, અભિમાની, એ બધા આ મૂર્તિ દ્વારા જ હમાથેલા છે. શું આને કરવા જેવું છે, શું કરવું એ પોતે કરી દે. એમણે તો કહ્યું છે તમને ગમે તેટલું કષ્ટ પડે તમે મને છોડતા નહીં, હું ધ્યાન રાખીશ પૂરું. જાળવીશ મારા જાનને જાજુ કરે ને જતન. તમને જાજુ જતન કરીને હાચું, પણ હાચવનારા જેટલી હરિભગતની રક્ષા કરી એ કરનારા છે જી મહારાજ, બીજું કોઈ નહીં. ધામમાં લઈ જવાનું જે કે તે આ જ કે, લેવા આવે તે જ આવે. એટલે બધાએ સુખનું સાધન એ. જેટલું તમે મૂર્તિ સામે બેસો અને મૂર્તિમાં જેટલી વૃત્તિ રાખો એટલી વૃત્તિ તમારા મેં રાખે. ત્યારે મૂર્તિમાં વૃત્તિ રાખવી, હવે એ વૃત્તિ કેવી, આમ બીજી રીતે બીજાને અઘરી બહુ લાગે, આને હુતર બહુ. અત્યારે આ બૈરા છે તો 3 બેડા આમ ગોઠવાય માથા ઉપર અને એમનો વાતો કરતી કરતી હાલી જાય, લેવા એને કાંઈ નહીં. અને તમે ગળો લીધો નથી, પડ્યો નથી હેઠો, વાતો કરતી જાય. 3 હેલ ઉપર ચડાવી હોય, 4. હવે એને અભ્યાસ એ વૃત્તિ છે છૂટી રેઢિયાળ થઈ ગયેલી છે. હાવ એ નાથ મોડી વગરના બળદિયા જેવી છે.
એને ગાડે ન બેહાય કોઈ નથી, હાંકવું છે નથી. એમાં છૂટું આખું મન, એને મનોવિજ્ઞાન કહે છે. ખેલ બધો આની અંદર રહે. ત્યારે એ મન જે છે એ પરમેશ્વરની મૂર્તિમાં ચોંટતું નથી, એનું જગત આખું દુઃખી છે, ઓછો નહીં. જાત જાતનું પૂછે. પ્રજા ના હોય તો 100 માણસને પૂછે, મારે દીકરો થશે. હવે છાની માની ભજન કર સ્વામી, પણ એને એમ કે દીકરો સુખી કરશે. આ પૂછ્યા છે ને ત્યાં શું હોળી હળગે સાંજે? હડકલા એમ લખ્યું છે મોટા સાધુએ. ત્યારે છોકરા હાથર જેટલા દેવ હોય, જેટલા પથરા બતાવે 8 ખૂણીઓ, તોય ત્યાં પગે લાગે, જય પથરા મારા છોકરો આપજે. એટલે પથરો શું જાણતો હતો, પણ આ જાય ખરા. ત્યારે જાત જાતના સુખના સ્થાનો માન્યા છે, પણ સર્વ સુખનું કારણ ભગવાન સ્વામિનારાયણ. અત્યારે આ ભૂત પ્રેત હેરાન કરે, હેરાન થાય, પણ સ્વામિનારાયણ અખોડિયામાંથી નીકળી જાય. એ કોઈનાથી નીકળે નહીં. તમે લાવો ને કરોડપતિ, અને આ બેહાડો, કડકડતા લુગડા પહેર્યા હોય ને મોટો ટોપો મૂક્યો હોય ને, આને ભૂત કાઢો, એ જ બી વેખાડો, મને ચોટે તો કાંઈ બને નહીં, કોઈ નથી. તમે ડહકે ચડો, આખા બ્રહ્માંડને સંભાળો, કોઈ તમને અડે નહીં, કોઈનું કામ જ નહીં. એટલે સ્વામિનારાયણ એટલે સુખ, સર્વે સુખનું કારણ મૂર્તિ છે. એટલે મૂર્તિ કે આપણે એને સમજીએ નહીં. વડતાલ 12 મહિને કરોડો માસ બાય ભાઈ આવે. શું કામ આવે છે? એ મૂર્તિને જોવા, અને મૂર્તિને જોઈએ તો આપણને જોવે તો આપણું કામ કરી આપે. ભગવાન સ્વામિનારાયણ તપસ્વીના વેશમાં ચાલ્યા જતા હતા. એમાં એક વણિક તે બધું સીધું સામગ્રી લઈને આવતો હતો. એ સામો મળ્યો. ભગવાન સ્વામિનારાયણનું શરીર જોઈને વિચાર કર્યો કે આ ગમે તે કોઈક મોટા પુરુષ છે, આવું શરીર ન હોય કોઈનું. એટલે ગાડું ઊભું રાખ્યું. એમાં કોપરું હતું, એમાં હાકર હતી. એ કોપરું હાકર લાવી અને ભગવાન સ્વામિનારાયણને આપ્યું. શ્રીજી મારે સેજ અમથું મોઢા મૂક્યું, પછી એને હાથ જોડ, બાપજી મને પૈસા વધારે થાય એમ કરી આલો. બાપજી પાત કહે છે નહીં, જો પૈસામાં સુખ હોય એ લંગોટી શું કામ પહેરે, તુંબડી. એ પેલો વિચારતો નથી કે આ નહીં રાખતા હોય ત્યાં શું કે. ભગવાન કહે છે એ શેઠ પૈસામાં અંદરો દુઃખ છે, એને ગળે ઉતરે. એ કહે છે દુઃખ કેમ? આ શ્રી કૃષ્ણજી હતા ને પૈસો નહોતો ને કશું નહોતું ને ગોવાળીઓ ગાયો ચારતા, ત્યારે ગોવાળીઓ કરતા બધાએ. અને એને યુદ્ધ કરીને જ્યારે દ્વારકાના રાજા બન્યા ત્યારે રણછોડ રાય થયા. કે નહીં થવાતું છે કોઈ નથી કે કહો. ભગવાન કે આનું મેં ક્યાં કાધું? અને આખી કથા લખાણી. ત્યારે બધા ભગવાને બધામાંથી મુકાવાનું કારણ એ છે કે બધામાં દુઃખ છે, અને આ એક જ સુખનિધિ છે. સુખના નિધિ, બસ છેડો ન આવી ગયો. સુખના નિધિ, સર્વ સુખના નિધિ, સર્વ જ્ઞાનના નિધિ, છેલ્લો અંત આવી જાય એમાં. જે કંઈ આ દુનિયામાં ભગવાનની વાણી સાંભળી નથી અને સાંભળવા, એ નરદમ દુઃખી છે. એને બોલતા જ ક્યાં આવડે છે? એને તો ગાળો બોલતા આવડે છે.
ભજન કરે પણ મૂર્તિનો સંબંધ નહીં, એટલે મૂર્તિ એની સામે જોવે નહીં, એટલે એ ખોટું પડે છે, નકામું પડે છે. અત્યારે આપણે ગુંજા કોટના હોય 10-15, પણ મેં દોડ્યું ન હતી, ગુંજાને શું કરે? હાથ ગાલે, પણ રૂપિયો ન નીકળે તો શાક શાનું મળે? એ મૂર્તિ વગરનું ભજન, મૂર્તિ વગરનું નામ રટન, મૂર્તિ વગરનું કંઈ આવ્યું એટલે ખાલી ખોખું ગયું. અને આપણી કહેવત છે, ખાલી ગાડું ખખડે બહુ. હાવ ખાલી કકડ પકડ, કકડ પકડ. અને જો ભર્યું હોય તો 40 મણ ભર્યું હોય તો ખખડે જ નહીં, ધીમું ધીમું ચાલે. એમ આવા કેટલાક ભજન કરનારા હોય તો ખખડે બહુ. એ મારો વાલો આવ્યા રે, કોઈ તર નથી ને કે કાં તો પગે ઘૂઘરા બાંધે, એમાં બીજું કશું નીકળે નથી. કાં તો મોટો તંબુરો લે 3-4 હજારનો. એ ગાવા ઊભા થાય, ઉલટા ભગવાન આવવાના હોય તે જતા રહે. ખોટો છે એટલે ત્યારે જરૂરાની અત્યારે કયું શહેરમાં જાય કંઈ લેવા તો પહેલાં ગુજામાં પૈસા હોય તો જ વિચાર થાય. પૈસા જ નથી, વિચાર શાનો થવાનો છે? એ મૂર્તિ ઘડીએ ઘડીએ ભગવાન લાવે પણ વસ્તુ ત્યાં જ. એક આ નિહાળમાં છોકરું ભણતું હોય તોય માસ્તર એને કહે તું આ ભણ, તને મહિને 10,000 પગાર મળશે, ખુરશી મળશે, પંખો મળશે, સલામ કરશે. એ કહે છે તારે પેલો ભણે છે. એમાં મૂર્તિ ઘડીએ ઘડીએ ભગવાન લાવે એનું એ જ છે, એટલે પછી બીજું લાવે. જેટલા જેટલા શ્રેષ્ઠ માણસો થયા, જે સારા થયા, જે બધાનું કારણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ. વડતાલમાં જોબનજી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જન્મ બન્યા એનું કારણ ભગવાનની મૂર્તિ. જોઈએ જ, એના વગરનો બીજો મેળ પડે એમ નથી. ત્યારે એમના શરીરમાંથી જે વાણી નીકળે છે તે પણ એટલી જ પવિત્ર છે. હવે એ સમજાવે ત્યારે કીર્તન ગાવા. હવે શ્રીજી મહારાજના હજારો કીર્તનો બન્યા, એક બે નહીં. એની કોઈ પણ લીલા હોય, કોઈ પણ જ્ઞાન હોય, કોઈ પણ પ્રકાર હોય, કંઈ એને પરચા બધા આમના છે, બીજા કોઈના છે નહીં. એટલે એ મૂર્તિ વગરનું જે ભજન છે એ લુખું છે. લુખું તમે ગાશો એમાં હું પછી શું કરીશ? તમારી સામે, તમે મારી સામે જોતા હું કેમ જોઉં? ત્યારે કીર્તન ગાવા એટલે સ્વામિનારાયણ ભગવાનના કેટલા કીર્તન ગયા છે કે આખી જિંદગી આપણને પૂરી થાય તો વાંચી શકીએ ને એટલાના કીર્તન છે. અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ઉપરથી ઉતરેલા મૂર્તિ વગરના લુખા જે ભજન છે એ પણ કંઈ કામના નથી. એટલે આ કીર્તન છે એ પણ ભગવાનની મૂર્તિના સંબંધવાળા છે. સંબંધ વગરના કીર્તન નહીં. સંબંધ વગરના કીર્તન આમ ગાય લોકો, એ દોડે દોડે ધજા ફારો રો ફાર કે છે. હજારોની સંખ્યામાં છે, બહારના છે. આપણે ત્યાં કોઈ બનાવે છે પણ આપણે નંદ સંતોના જે કીર્તનો છે એની આગળ કશી કિંમત નથી, એને બહુ લેતા નથી. એને જોયા નથી અને એને કીર્તન બનાવ્યું. કંઈક કર્યું નથી અને બનાવ્યું. આ તો જોયેલું, કરેલું અને બનાવેલું. જેટલા હાર પહેરાવ્યા હોય નંદ સંતોએ બનાવીને પહેરાવેલા હોય.
હજારો પ્રકારની વસ્તુ ભગવાનને ચડાવેલી છે, ચડાવેલીના કીર્તન બને છે. એ બોલેલાના કીર્તન બોલે. શું બોલ્યા? બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. એ બોલ્યા એટલે કંઈ પણ બોલેલો અને કંઈ પણ કરેલું એના કીર્તન બન્યા છે. એના કરનારા સામે બ્રહ્માનંદજી, મુક્તાનંદજી, પ્રેમાનંદજી, નિષ્કુળાનંદજી, બીજા ઘણા સંતોએ લખ્યા છે. એ કીર્તનો છે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું આ બ્રહ્માનંદ સ્વામીના 100 કીર્તન ગાય તો મારે એક ગાય ત્યારે જ મારે પ્રગટ થવું, પણ એ કીર્તનમાં જ પ્રગટ થઈ જાય. નિષ્કુળાંજે લખ્યું હવે મારા વાલાને નહીં રે વિસારું રે શ્વાસ ઉશ્વાસે તે. એ સામે છે એને કહેલું છે અને કરેલું છે. એના નિષ્કુળાંજી બન્યા છે. જેના લખાણની હરીફાઈ કોઈ કરી શકે એમ નથી અત્યારે. ત્યારે કીર્તનો છે. સ્વામિનારાયણ પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ. પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ. હો સંભારીએ ઘડીના વિસારીએ. પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ. खाता पीता हरता परता, खाता पीता हरता परता, करता કરનું કામ. સ્વામિનારાયણ 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 મુખે રટીએ નામ. પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ. ધન જો બનને આવરદા, તેનો ન કરીએ નિર્ધાર. ધન જો બનને આવરદા, તેનો ન કરીએ નિર્ધાર. વીજળીના ઝબકારાની પેટે, વીજળીના
ઝબકારાની પેટે જાતા ન લાગે વાર પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ સ્વામિનારાયણ ભજતા પ્રાણી સ્વામિનારાયણ ભજતા પ્રાણી થાશે મોટું સુખ લખ 84 ફેરા મટશે લખ 84 ફેરા મટશે જમપુરીનું પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ પ્રગટ હરિનું ભજન કરીને ઉતરો ભવજળ પાર પ્રગટ હરિનું ભજન કરીને ઉતરો ભવજળ પાર પ્રેમાનંદ કહે નહીં માનો તો પ્રેમાનંદ કહે નહીં માનો તો ખાશો જમનો માર પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ પછી નામ રટન એ બીજું આવ્યું. નામનું રટન સ્વામિનારાયણ 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 એ રટન છે. પણ એમાં આવો જ આકાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ પછી આકાર આવે ને તમને કે મજામાં છો ભગવાન મજામાં જ છે કઈ જોઈએ છે કે ના મહારાજ એટલે સુખના નિધિ છે એટલે એની જરૂર પડે ત્યારે નામ રટન સ્વામિનારાયણ 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 સ્વામી એ નામનું રટન. જેમ લોભીઓ હોય તે પૈસા 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 આવો 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 પૈસા પૈસા એ રટન કર્યા કરે. બહુ નામ રટન રટ રટ જ કરવાનું. ત્યારે આપણા સંતોએ ક્રિયામાં પણ એ રટન કર્યું. એને ખાય તો એ સ્વામિનારાયણ, હાલે તો એ સ્વામિનારાયણ, નાય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ગઢપુર ઘેલા નદી ભગવાન નાય છે, કોઈ પણ ક્રિયામાં ચડાવી દીધેલું એ નામ રટન. તથા નારાયણ ધૂન, ધૂન એટલે ધ્વનિ, એ મંગળ વાતાવરણ કરે ધ્વનિ. જેમ યજ્ઞ કરે એમાં સારી વસ્તુ હોય તેનો ધુવાડો સારો, જેમ આપણે અગરબત્તી સળગાવી એટલે ગંધ સારી લાગે, એમ આ નારાયણ ધૂન, ધૂન એટલે ધ્વનિ, ધ્વનિ એટલે ભગવાન પાસે જઈને ઉભો રહે. આ સ્વામિનારાયણ નામને કોઈ અડે નહીં, એમની પાસે જાય.
ત્યારે નારાયણ ધૂન સ્વામિનારાયણ સ્વામિનારાયણ એના તો હજારો કીર્તનો નંદ સંતોએ કર્યા. આ નારાયણ ધૂન જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાત કબાળી દેશે. જ્યારે કળી કાળ વિશેષ થશે ત્યારે જનો સ્વામિનારાયણ નામ ગાશે. અત્યારે ક્યાંય કોઈ સ્થાનમાં ભૂતા નીકળતા નથી. એ અઘરો વિષય છે. અને આ જે ગામડામાં કાઢનારા હોય એ તો તરત ને તરત દાખલ થાય. અહીં કાઢવું નથી ને પેલો ઘેર ગયો નથી, તરત જ એમાં ચોટે. આખા બ્રહ્માંડમાં ક્યાંય ભૂત ન જાય, અને જાય તો પાછું આવે. પણ ભગવાન સ્વામિનારાયણનું નામ દે, સ્વામિનારાયણ મારે નીકળી જવું છે. અને કહેવામાં આવે કે આ ખોળિયામાં જો તું ફેર આવીશ તો સ્વામિનારાયણ ભગવાનની આણ છે, એને બીક લાગે. અને આની આણ દે કે જો ખેમલી જો આ ખોળિયામાં આવી તો ભેમલાની આણ છે, તે ભેમલાને જ ચોટે. જે કંઈ શક્તિ છે, હવે આમાં આટલી શક્તિ ઉતારીશ. મૂર્તિમાં શક્તિ ઉતારી, જીવબાનું દૂધ પીધું એને. અને કાયમ વાસુદેવ નારાયણની મૂર્તિ જીવબા ધરાવે તે ભગવાન જમતા, પણ એ ઉતારનારા એ. અને પેલો ઢોંગી હોય અને જો મૂર્તિએ ખાધું હોય તો આખા મલકમાં છપાવે, એટલે એની પગે લાગવા જાય. મોટા મહારાજ બહુ જબરા, એટલે પૈસા મૂકો બધા આવે. એ આ એકે નહીં. આમાં લાડુબા ભગવાનને કહે છે, એ ભગવાન તમે ઘણું સાનુકૂળ મૂર્તિ પધરાવીને કરી આપ્યું. કેટલીક વર્ણ અને આશ્રમની મર્યાદા પ્રમાણે તમે અમારું અમુક ન જમો, પણ હવે તમે આ મૂર્તિ દ્વારા જમો છો એટલે નિરાશ થઈ ગઈ પૂરી. ભગવાન મયારામ વિપ્રને ત્યાં ગયા. મયારામ વિપ્ર બહુ જ બધી ક્રિયામાં નિપુણ હતા, પવિત્ર બહુ જ હતા. હવે ભગવાન સ્વામિનારાયણે કંઈક એવું એને જોયેલું, કંઈ ખાધું છે, કંઈ કર્યું જોયું છે, એટલે રસોઈ બનાવી ભગવાન ત્યાં જમવા પધાર્યા. પણ ભગવાનને યુક્તિપૂર્વક કહે છે કે તમે આ બધા છેટા બેસો. ભગવાન સમજ્યા કે આ બ્રાહ્મણે મને છેટો બેસાડ્યો એનું કારણ છે કે બીજું કાંઈ કીધું છેટા બેઠા. એમ કે તમે કહેશો ને અડો તો એ થોડું અશુદ્ધ થાય કે એવું એક ગણિત હલકું હતું એનું. પછી ભગવાન તો બેઠા અને લાલજીની મૂર્તિ કાયમ રાખતા, એ મૂકી અંદર અને થાળ મૂક્યો. તો ભગવાને ત્યાંથી કોળિયા લીધા મૂર્તિ દ્વારે. પછી મયારામ વિપ્ર કહે છે, સ્વામિનારાયણ આ તમે આવ્યા તો મૂર્તિ જમી. તારે ભગવાન કે તે મને યુક્તિ કરીને બહાર બેસાડ્યો, તારે મેં મૂર્તિ દ્વારે ખાધું. લે ભગવાન હવે કોઈ દાડો આ ધંધો નહીં કરો. ત્યારે જે કંઈ પરચા છે, સંતોની રક્ષા થઈ, હરિભક્તોની થઈ, આચાર્યોની થઈ, જે કંઈ રક્ષા થઈ એનું કારણ સ્વામિનારાયણ. એટલે કીર્તન, નામ રટન અને સ્વામિનારાયણની ધૂન એ તમે જો કરો અને આ મૂર્તિ લાવો તો એ મંગળ થયા વગરનું રહે જ નહીં ત્યાં. ભગવાને લગ્નમાં પણ મૂર્તિના કીર્તન ગાવાનું કહ્યું. લગ્નમાં મારા કીર્તન ગાજો, ત્યાં હાજર રહીશ. પણ વાજા લઈ આવે ઢૂં ઢૂં, અને બીજા દેવને બેહાડે ભાઈ નાળિયેર મેલે, લોટો મેલે. આ એકે નથી કામ કરવાના. કામ કરશે આજ, અને પેલી ખબર નહીં ને એટલે ન ગાય. ત્યારે એક ક્રિયા છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, પણ ભગવાનના સંબંધવાળી હોય તો. ત્યારે
મૂર્તિને સંભાળીને જ કરવું, અને જે ક્રિયા કરો ત્યાં પણ મૂર્તિનું અનુસંધાન રાખજો, તો તમને ભજનમાં મૂર્તિનો યોગ રહેશે. ત્યારે આ યોગ ઘણો જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. આની આગળ ઘણા યજ્ઞો પાછા પડે. એ મંત્રો જાય છે કુંડમાં, ત્યારે આ મંત્ર જાય છે પરમેશ્વર પાસે. એ હાવ સીધું સટ છે. સ્વામિનારાયણ એક ગયો મંત્ર ની પણ એ આવ્યા. એટલે આ કીર્તન, નામ રટન અને સ્વામિનારાયણની ધૂન એ આ ભજનના 3 મુખ્ય અંગો છે. એ આપણે જ્યારે જ્યારે આ કરી ત્યારે આ ભગવાન સ્વામિનારાયણની વાણીને યાદ રાખીએ તો ભગવાનની પ્રસન્નતાનો મોટો વિષય બની જાય. આજ અતિ મોટો વિષય બની જાય. ભગવાન પસંદ થાય, તમારું મન પરમેશ્વરમાં ચોંટે. અને આ મને તો હેરાન કરી નાખ્યા, કોઈને હક લેવા દેતું નથી. ઘણી વાર કે હકણું બેસતું જ નથી ને. અર્જુન જેવાએ કહ્યું ને કે ભગવાન બીજું બધું હું જીતી શકું, પણ આ મન તો કબજે નથી આવતું. આમથી આમ ને આમથી આમ, આમથી આમ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, અર્જુન અભ્યાસેનમ કુંતે, તું અભ્યાસ કરે ને રોકવાનો બતાવ. ત્યારે ભગવાન સ્વામિનારાયણને મનને સ્થિર કરવાનું, મનને શુદ્ધ કરવાનું, મનને સારું બનાવવાનું કારણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જોડાવું તે. આનો તો ઘણો વિષય લાંબો છે, ઘણી આની ચર્ચા થઈ ગયેલી છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સવારમાં 4 વાગ્યા ઉઠીને સંતો ભજન ગાતા. એ ધ્યાનધર ધ્યાનધર ધર્મના પુત્રનો જેત કે સર્વસંતાપનાશે. એટલા બધા વજનદાર કીર્તનો બન્યા છે. આ બ્રહ્માંડમાં એનો જોટો જોવા ન મળે તમને ક્યાંય. આ ભગવાને આ કર્યું છે ને એના પરથી સીધા કીર્તનો ત્યાં સામે જ લખાય અને સામે જ ગવાય. એ આ દુનિયામાં એક અંગોના પણ કીર્તન લખ્યા, ભગવાને ઉપદેશ કર્યો એના લખેલા હોય. આ સંસાર ખોટો છે એને સમજાવતા લખેલા હોય. એટલે કોઈ વિષય આમનાથી છૂટેલો નથી. ભગવાને જે વિષય કયા એ વિષયને પૂરા લખેલા છે. એટલે અત્યારે આ વચનામૃતમાં ભજન કરવાનું, કીર્તન કરવાનું, નારાયણ ધૂન કરવાની, પણ એમાં ભગવાન સ્વામિનારાયણમાં વૃત્તિ રાખશો તો એ તમારી સામે આવીને ઊભા રહેશે. એ તમારે ખોળવા ઓછા જવા પડશે, તમારી સામે જ આવશે. અત્યારે કોઈ પાસે 100 લાખ રૂપિયા હોય, એને પૂરી પકોડી ખાવાની હોય રાતે, એ તો ફોન કરે એટલી જ વાર તરત જ આવે. અને એને આઈસ્ક્રીમ રાતે હોટલમાં ખાવા જવાનું હોય, એ તો ફોન કરે ને ડબલા આવ કરે, હાફ હાફ કરતા. શું છે? એની પાસે પૈસા છે. એમ જેની પાસે મૂર્તિ છે એને ચિંતામણી કહેલી છે, કલ્પ વૃક્ષ સમાન કહેલી છે. એટલે જે કંઈ તમારી કલ્પના હોય એમને જ કહેવાની છે. એટલે અત્યારે તો જે ભજનનો જ વિષય હતો એમાં ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી, કોઈ ક્રિયા કરી એમાં પણ વૃત્તિ રાખવી, અને મૂર્તિને જોઈને પગે લાગ કરીએ તો ભેળા છો. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે વાત અતિ મહત્ત્વની કરી છે. અને આમાં કોઈને સમજાવવાની, કોઈની બુદ્ધિનો આમાં વિષય નથી લાવવાનો, એમની પોતાની જ બુદ્ધિ છે આમાં. ફક્ત આમાં કોઈ થોડું જાણતું હોય અને હાવ અજાણ હોય એને કામ લાગે, બાકી આ તો સીધું સમજાવેલું છે એનું. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનો 22મો વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.